મમ્મીની વ્લોગ આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. યાર કેટલા દિવસથી વ્લોગ બનાવવાની ટ્રાય કરું છું. આ મારાથી વ્લોગ બનતો જ નથી અને આજે રવિવાર છે. આજે રવિવારે વ્લોગ બનાવતો તો અઠવાડિયાની રજા હતી આપણે સ્કૂલે, તો પણ વ્લોગ ન બનાવી શકો. ખબર નહીં યાર કેમ, પણ હું બનાવી જ નહોતો. તો બનાવવાની ટ્રાય કરતો ને ભૂલી જતો, બનાવવાની ટ્રાય કરતો ભૂલી જતો. અત્યારે જસ્ટ 10 વાગે ઉઠ્યો, એટલી રજા હતી કાંઈ 10 વાગે ઉઠતો. અત્યારે ટીવી જોતો તો પોતા માર્યા બેનવે. પછી આપણે 10:30 વાગી ગયા છે અને મમ્મી પપ્પા ગયા છે બજારમાં રવિવારને, એટલે આપણે ઘરે આપણી બેન સાથે. અને અહીંયા કોકની બોર્ડનું કામ હાલે છે, તે માટે અવાજ બહુ જોરદાર થાય છે. અને ઠંડી તો આજે થોડાક દિવસથી કંઈ લાગતી નથી, કેમ કે કંઈક ઓલું જ્વાળા બધું ફાટ્યું ને ધવાળા કંઈક આવ્યા છે. આજે થોડોક તડકો નીકળ્યો તે માટે સારું છે. આપણે ખાવા માટે હવે સમોસાવાળી રેકડી બંધ હતી, તો અત્યારે 11:30 વાગ્યા આપણે ખાખરાનો નાસ્તો કરીએ છીએ. ટાઈમ જો તમે 11:30 થઈ ગયા છે ને હું ખાખરા લઈ આવ્યો. ત્યારે રોહિત અને કોહલીએ તબાહી મચાવી દીધી છે મેચમાં. જો ત્યારે શૂટ કરતો હોય ત્યારે જ એડવર્ટાઈઝ આવી જાય. ગાઈસ ખાલી રોહિતની હાફ સેન્ચુરી પૂરી થાય, વિરાટ કોહલીએ હાફ સેન્ચુરી મારી દીધી. અત્યારે હવે ખબર નહીં કેટલાનું ટાર્ગેટ આવે. મને તો લાગે છે 300નો ટાર્ગેટ આવી જ જશે. જો ખાલી કેટલા રન કરી લીધા આમાં નહીં દેખાય. વિરાટ કોહલીએ 6 મારી દીધો વિરાટ કોહલીએ. ગાઈસ ફેરવો ભાઈ, વિરાટ કોહલીમાં 6 મારી દીધો. ગાઈસ જોઈ લો, ખાલી 6 માર્યો હતી. તો ગાઈસ અત્યારે નાઈ ધોઈને ફ્રેશ થઈને જોયું કે વિરાટ કોહલી આઉટ થઈ ગયો. પણ આઉટ થયા પહેલાં વિરાટ કોહલીએ કારનામો કરી દીધો. 135 રન. હું નાઈને આવ્યો ત્યારે 135 રન થયા અને કેચ આઉટ વિરાટ કોહલી થયા. અત્યારે 310 તો ઇન્ડિયાના થઈ ગયા છે. અહીંથી નહીં દેખાય, અહીંયા થોડુંક પાસે લઈ જાઓ. 310 રન ઇન્ડિયાના થઈ ગયા છે અને વિરાટ કોહલીએ તબાહી મચાવી દીધી છે યાર. જો ખાલી આ તો અત્યારે જડેજા અને રાહુલ રમી રહ્યા. અને એક રીલ જોઈ, 2 ગુંડોને રાંચીને તાબડતોડ પીટાઈ કરી. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ બહુ જ સરસ રમ્યા. વિરાટ કોહલી સેન્ચુરી મારી અને રોહિત શર્મા હવે શાહીન અફ્રીદીનો રેકોર્ડ કરી દીધો. સિક્સ મારીને મોસ્ટ 6 મારીને. થોડો અટકી જાઉં છું યાર, હું બોલવામાં અટકી ગયો. કોણ ગયો? જાડેજા સર ગયા લાગે. નહીં, એડ આવી ગઈ. રોહિત શર્માના 349 સિક્સ અને શાહીન અફ્રીદીના હતા 351. અત્યારે રોહિત શર્માના કંઈક 352 થી પણ વધારે થઈ ગયા છે. અત્યારે 5 વાગી ગયા છે. નાઈ ધોઈને ફ્રેશ થયો અને આજે તો મેચ જોવાની અલગ જ મજા આવી રહી છે. આ માનસીવે કેટલું સરસ કામ કરી દીધી. જો અહીં ઓસાડને બધી હેરખો મસ્તી નાખી દીધો, કવર બવર ચડાવી દીધા. તો ગાઈસ આજે મારા મમ્મીએ બનાવ્યું છે સ્પેશિયલ ડિશ. મમ્મી શું બનાવ્યું છે આજે? ઉત્તપમ બનાવી રહ્યા છે. અહીંયાનું બધી બેકિંગનું પડ્યું છે, અડધું તો હું ખાઈ ગયો. પછી તો અહીંયા તળાઈ રહ્યા છે. તો આજે તો મજા આવવાની છે આપણે જમવાની. પછી આપણે બનાવવાની છે આ ચટણી. 1 નંબર બન્યું. હા, હું તો કહું કે આવું છે ને કાયમી ખવાનું મસ્ત છે ભાઈ. જોઈએ પણ તમે ક્યારે ખાધું છે કમેન્ટ કરીને કહેજો. આ ઉત્તપમ તમે ક્યારે ખાધું? થઈ ગયો છે. આપણે ભગવાનને પહેલાં અગરબત્તી કરીમાં અગરબત્તી સળગી રહી છે. તો કેમેરાને શું થયું યાર? અગરબત્તીમાં સળગી રહી છે. અત્યારે 7 વાગી ગયા છે. આપણો ટાઈમ છે શ્રીમદ ભગવદ્ ગીતા વાંચવાનો. તો ચાલો અત્યારે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા વાંચી લઈએ. ઘરે આવ્યા. અરે ક્યાં લાલ? આ તો ભાઈ કેરમ લઈને આવ્યો. અરે અને એક વસ્તુ ઓર્ડર કરીશ. આ શું છે ભાઈ? આવલે તારા પપ્પા જે સેન્ટિંગમાં લઈ જાય ને? હા. અરે આમાં ભરવાનું હોય બધી. આમાં મસાલો ભરવાનો હોય ને બધી. હા, મસ્ત છે હો યાર. યોજનામાંથી આવી કે એમને કે ઓલી ઓહો મોંઘું થઈ ગયું. વસ્તુ જેવી આવે મશીન ક્યાં પડ્યું હોય એમ કે બતાડજો. બતાડ. હાલો ક્રિશભાઈ આપણે મશીન બતાડ. હાલ તવિકતાની સીડી એવી છે ને કે અહીંથી દડકી જાય ને તો ખબર ન પડે. હાલ જલ્દી દેખાય કેટલા માં છે લાકી કઈ દેખાય શું છે આમાં બધી માલ સામાન દેખાડો શું છે જો મસ્તીનું મશીન છે ભાઈ. આમાં તો ઓલું કઈ બીજું નથી આમાં આવ્યું. આ જો ખીલા નામાં બધી આપ્યા. જો આ મશીન બીજા ઠેલામાં મેજરમેન્ટની ટેપ આપી, સ્ક્રૂ ડ્રાઈવર આપ્યું,
કરવાની હતી. હા ફરિયા કાપવા નહીં. તો આવું સિમેન્ટ કાપવા. સિમેન્ટ કાપવા આમાં શું થાય સિમેન્ટની થેલી કાપવા આમાં કંઈક હવે ઝોલ છે આ શું કહેવાય ક્રિશ ઈ એને બોલ ટાઈટ કરવાનું. હવે જો આ જો મસ્તીની વસ્તુ બતાવી દીધી આવે આપણે તારા જ કામનું છે ભવિષ્યમાં તો ગાઈસ આજના વ્લોગમાં આટલું જ મળે જલ્દી નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય વિડીયો સારો લાગ્યો તો સબસ્ક્રાઇબ કરતા જાજો તો મળી જલ્દી નેક્સ્ટ વ્લોગમાં ત્યાં